بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يؤتى الحكمة من يشاء، ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا. આપણી બહેસ ઝિયારતે જામે કબીરાના અમુક જુમલાઓ પર હતી, જેમાં ઇમામે હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અહલે બેત, તમે જે છે એ અલ્લાહની હિકમતના ખજાના છો. મઆદને હિકમતિલ્લાહ. આપણે આ હિકમત ઉપર લગભગ આ ત્રીજો દિવસ છે કે વાત કરી રહ્યા છીએ, અને ઇન્શાઅલ્લાહ આજે બહેસને પૂરી કરી અને આપણે આગળ વધશું. આપણે મૌલાએ કાયનાતની એક હદીસથી ઉપયોગ કર્યો હતો કે મૌલાએ કાયનાત ફરમાવે છે કે અગર જો તારે હિકમત જોવે છે તો તું મકરબાજી મૂકી દે. જે ઇન્સાન મકરબાજી મૂકી દે છે, ખુદાવંદ આલમ એને હિકમત અને સમજણ અદા કરે છે. પછી મૌલાએ કાયનાત એક બીજી હદીસમાં ઇરશાદ ફરમાવે છે, મિનલ હિકમતે અન લા તુનાઝિ મન ફૌકક. મૌલા ફરમાવે છે કે હિકમતમાંથી એક વસ્તુ એ પણ છે કે જે તારા કરતા ઊંચા હોય, ઉપર હોય, તારા કરતા બુઝુર્ગ હોય, એની સાથે તું દેબા ના કર, એના સાથે તું બહેસ ના કર ખોટી. ઘણી વખત ઘણા માણસો જે છે એવું થતું હોય કે હોય પોતે એના કરતા નીચે અને દેબા કરતા હોય પોતાના બુઝુર્ગ સાથે, તો કે છે કે તમે રહેવા દો. ઘણી વખત આવું બાપ દીકરા વચ્ચે પણ બનતું હોય. ભલે દીકરો જે છે બાપલું સાઈન કરી આવ્યો, હવે બાપ સાથે દેબા કરવા બેસે. તમે કહો એ સાચું નથી ને હું કહું સાચું. પછી શું કહે છે કે તમે તો મિલ વિસાના છો. ઘણી વખત મેં આવું સાંભળેલું છે કે મારા પપ્પાનો મગજ જે છે એ મિલ વિસા સેન્ચુરીનો છે. તો એમાં અલી અલૈહિસ્સલામ મનાઈ કરે છે કે જે તારી કરતા ઊંચા છે, તારા બુઝુર્ગ છે, એની સાથે તું દેબા મૂકી દે. અગર જો એના સાથે તું દેબા કરીશ તો તને હિકમત નહીં આવે. એવી જ રીતે ઘણી વખત ઓલા શું કહેવાય, નોકર હોય એ પોતાના શેઠ સાથે દેબા કરવા બેસી જતા હોય છે. તો એ વાત સારી નથી. જ્યારે દેબા કરશે એના સાથે તો કડવાટ ઊભી થશે. કડવાટ ઊભી થશે એટલે એને નોકરીથી હાથ ધોવા પડશે. એટલે કે મૌલાએ કાયનાત કહે છે કે તું તારા કરતા ઊંચા લોકો સાથે, તારા બુઝુર્ગ લોકો સાથે ખોટી બહેસો ના કર, ખોટી તું મેં કરાર ના દે. અગર જો તું ખોટી તું મેં કરીશ તો તને હિકમત નહીં મળે, તને સમજણ નહીં મળે. હવે જે માણસ મોટો છે, બુઝુર્ગ છે, એના પાસે આવડત છે, એના પાસે એક્સપિરિયન્સ છે. હવે આ માણસ જે છે જૈન છોકરો 2 ચોપડી ભણીને આવી ગયો, હવે એમ લાગે કે હું બહુ મોટો ભણેલો છું. ભાઈ ભણવા કરતા જે મોટું ભણતર છે એમાં છે એક્સપિરિયન્સમાં છે. એક્સપિરિયન્સ એક મોટું ભણતર છે. તો હવે તું ચોપડીમાંથી વાંચી અને એક્સપિરિયન્સની સામે તું મેં કરવા જાય તો તું ક્યારે આગળ નહીં વધે. અને શું થશે, તારી પાસે જે હિકમત છે એ પણ ચાલી જશે. માટે કોશિશ કર કે બુઝુર્ગોનો એહતરામ કર, બુઝુર્ગોની સાથે ઇજ્જતથી પેશ આવ કે જેથી ખુદાવંદ આલમ તને ઇજ્જત આપે. આપણી પાસે ઘણા એવા દાખલા છે કે જેમાં માણસો અહેલે બેત અલૈહિસ્સલામની સામે હતા. અહેલે બેત અલૈહિસ્સલામ સૌથી ઉપર, કાયનાતના સૌથી શ્રેષ્ઠ ઇન્સાન, એના સાથે લોકો જઈને દેવા કરે છે. આપણે છઠ્ઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ
આ દેવાનો મતલબ એ નથી કે ભાઈ મારે કઈ વાત નથી આવડતી, હું પૂછું નહીં અને સમજવા કોશિશ કરું, એ વાત નથી. બલકે અહીંયા દેવાનો મતલબ શું લીધો છે ને, તું મેં ખોટી બહેસ કરી. તમે કહો એ સાચું નહીં ને હું કહું એ સાચું, જેને આપણે જેદાલ પણ કહી શકીએ. મારી કંઈક આવડત હું બતાવવા ચાહતો હોય એવી તનાઝો, એવી તું મેથી પરેશ કરીએ કે જેથી આપણને હિકમત મળે. છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની વિરુદ્ધ એક માણસ જે છે એ મંસૂર દવાનગીને કહે છે કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ જે છે એ તારા વિરુદ્ધમાં પોતા માટે બયત લે છે અને હથિયાર ભેગા કરે છે. એક તો અહમદ ઇમામ સાદિક અલૈહિસ્સલામ મંસૂર દવાનગી ઇમામ સાદિક અલૈહિસ્સલામને બોલાવે છે અને કહે છે કે તમે મારા ખિલાફ હુકુમત કાયમ કરવા ચાહો છો? તો કે ના. તો કે મેં વાત સાંભળી છે કે તમે લોકોથી બયત લ્યો છો. હવે બયત લેવાનો મતલબ શું? કસમ કે એના વફાદાર રહે. એક ટૂંકો માની કીધું. ઇમામ કહે છે કે ના. તો કે મેં વાત સાંભળી છે કે તમે હુકુમતને કાયમ કરવા ચાહો છો અને હથિયાર ભેગા કરો છો. મંસૂર દવાનગી કોણ છે? બની અબ્બાસનો ખલીફા છે. અને આ બની અબ્બાસનો ખલીફા એવો છે કે જે તાજો બની અબ્બાસની હુકુમત આવી છે. એટલે વધારે શક જાય ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઉપર કે અત્યારે અમારી હુકુમત હજી શરૂઆતની છે, તો બીજી હુકુમત કાયમ કરશે તો શિયા વધારે છે, તો એ લોકો હુકુમત કાયમ કરી જશે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે જમાનો અમારો જમાનો નથી. અત્યારે માણસોમાં અમારા પ્રત્યે વફાદારી પણ એટલી બધી મળતી નથી કે હું હુકુમત કાયમ કરવાનો વિચાર કરું. માટે તારો મગજ શાંત રાખ, અમે આવું કંઈ કરતા નથી. અને મારે કરવું હશે તો અમારી વસ્તુ જાહેરમાં સાફ હશે. તો કે નહીં, કે મને ખબર મળી છે આ વાતની. તો કે તને કોણે કીધું? મંસૂર દવાનગી એ માણસને સામે લાવે છે કે જો આ માણસે કીધું. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે તું કસમ ખાય છે? કસમ ખાય છે કે હું બયત લઉં છું? તો કે હા, હું અલ્લાહની કસમ ખાઉં છું કે તમે બયત પણ લ્યો છો અને હથિયાર પણ ભેગા કરો છો. જે માણસને ખોટું જ કરવું છે, પછી ખોટામાં એ જોતો નથી કે આ ખોટું કોના સામે બોલી રહ્યો છે. એક પોતાના બુઝુર્ગ કાયનાતના ઇમામ સાદિક અલૈહિસ્સલામ રસૂલે ખુદાના ફરજંદની સામે વિચાર નથી કરતો, કહે છે હું કસમ ખાઉં છું. જ્યારે માણસ ખોટા બોલવા ઉપર ઉતરી જાય અથવા તો ખોટી દેબા ઉપર ઉતરી જાય, પછી બધી ગલત વસ્તુનો સહારો લે છે. તો આ માણસ પણ સહારો લે છે. ઇમામ કહે છે કે ના, હું કહું એવી રીતે કસમ ખા. બોલ લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ. અને પછી કસમ ખા કે હું કસમ ખાઉં છું એ પરવરદિગારની કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ નૌઝુબિલ્લાહ તમે બયત લો છો અને હથિયાર ભેગા કરો છો. એ માણસ કસમ ખાય છે. જેવી કસમ ખાય છે એવો જમીન ઉપર પડીને હલાક થઈ જાય છે. આ હિકમત હતી. જ્યારે ઇન્સાન પોતાના બુઝુર્ગની સામે ખોટી બહેસ, ખોટી દલીલો, ખોટું બોલવું, તું મેં કરે, ખુદાવંદી આલમ એની જિંદગીનો અંત લઈ આવે છે. એની જે હિકમત હતી એ પણ ચાલી જાય છે. માટે કોશિશ કરીએ આપણા બુઝુર્ગોનો એહતરામ કરીએ કે જેથી આપણામાં હિકમત આવી શકે. એવો જ એક વાક્યો આપણા નવમા ઇમામ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ થી મળે છે. હાકીમે મદીના એ જમાનામાં ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામના જમાનામાં જે હાકીમ હતો, ગવર્નર હતો. મેઇન હુકુમત તો સામરાની તરફ હતી, અહીંયા જે છે હુકુમત હતી. ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામને બોલાવે છે અને બધાની વચ્ચે કહે છે કે ઇમામે મુહમ્મદ તકી તમે શરાબ પીધી છે. નઉઝુબિલ્લાહ અસ્તગફિરુલ્લાહ. કોણ? એક ગવર્નર મદીનાનો, પોસિબલ જે છે એનો જે મેઇન હુકુમત ખલીફા જે છે સામરામાં હોય યા બગદાદમાં હોય. પરંતુ ઇમામ ઉપર આ તોહમત મદીનાનો વાલી જે છે એ મૂકે છે કે તમે શરાબ પીધી છે. ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામ કહે છે કે મેં તો શરાબ નથી પીધી અને અમારું ગોશ્ત, અમારું લોહી, અમારું જબાન આ વસ્તુથી પાક છે અમારા આહલે બેત અલૈહિસ્સલામ.
કોઈ દિવસ અમે એને હાથ પણ નથી લગાવ્યો. અને એટલે સુધી કે જે જગ્યા ઉપર શરાબ હોય એ જગ્યા ઉપર અમે શરીક પણ નથી થતા, અમે ત્યાંથી છોડીને ચાલે જઈએ છીએ. ઘણી વખત એવું બને છે કે ઇમામ એક સુફરા ઉપર બેઠા હોય, ખલીફા બધા મોટા મોટા માણસો બેઠા હોય, શરાબ આવે, ઇમામ વગર તારુફ વગર શરમે ઉભા થઈને ચાલ્યા જતા. કોઈ જાતની શરમ નહીં કે ભાઈ એટલા મોટા મોટા મિનિસ્ટર બેઠા છે, હું ઉભો થઈને ચાલ્યો જાઉં તો સારું ના લાગે. આમ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ દર્શ આપે છે, શરાબ પડી છે, ચાલે જતા. હવે આપણે ઘણી વખત મોટી મોટી મીટિંગ હોય, અમુક બહારથી ફ્રાન્સથી માણસો આવેલા હોય કે આ એ લોકોની જમવા બોલાવ્યા છે તો આપણી કોમ્યુનિટી માટે મારે જવું પડશે ને આમ નથી, એમને આપણે બધા જાય. હવે ત્યાં શરમ આવે, શરમ ના કરજો. ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ પણ ઉભા થઈને ચાલ્યા જતા, દર્શ આપી ગયા, કહી ગયા કે ભાઈ અમે જે છે જ્યાં શરાબ હોય ત્યાં બેઠતા પણ નથી. કારણ કે અગર જો શરાબ હોય અને આપણે બેઠીએ તો આપણે શું કરીએ છીએ? એક જાતનો એને સપોર્ટ કરીએ છીએ કે ભાઈ હા શરાબ પીવો તો વાંધો નહીં અમારા સામે. ના, એ ઇજાઝત પણ તમે ના આપો. આ માણસ માનતો નથી. ઇમામ કહે છે કે તું કસમ ખાય છે? તો કે હા હું કસમ ખાઉં છું તમે શરાબ. ઇમામ બહુ સમજાવે છે ને કે ભાઈ આવું કાંઈ નથી, અમે કોઈ દિવસ આ લેવલ શરાબને હાથ નથી લગાવ્યો. 2-4 દિવસ નથી થતા, ખલીફાનો હુકમ આવે છે કે તારી ગવર્નર ગઈ, તારો મિનિસ્ટર પણ છે જે અમે છીનવી લઈએ છીએ, અને એને કેદ કરી અને બગદાદ લઈ જવામાં આવે છે અથવા સામરા લઈ જવામાં આવે છે અને એને ફાંસીએ ચડાવવામાં આવે છે. એક માણસ એ ગામથી જે છે મદીના આવે છે અને આપણા 10મા ઇમામે અલી નબી અલૈહિસ્સલામ એમની ખિદમતમાં આવીને કહે છે કે મૌલા ઓલો જે માણસ એનું નામ અમ્ર બિન ફરજ હતું, કે ઓલો અમ્ર બિન ફરજ જે મદીનાનો હાકિમ હતો કે જે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ ઉપર તહોમત લગાડી હતી, એને આટલી જલ્દી જે છે ફાંસી ઉપર લટકાડી દેવામાં આવી અને કત્લ કરી નાખવામાં આવ્યો. ઇમામે અલી નબી અલૈહિસ્સલામ જે છે 24 વખત બોલે છે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. કેટલી વખત? 24 વખત બોલે છે. એ માણસ આવીને કહે છે મોલા આટલા બધા ખુશ થયા તમે? તો કે કેમ ખુશ ના થાવ કે અમારા અહેલે બેત અલૈહિસ્સલામ ઉપર તહોમત લગાડે, મારા પપ્પા ઉપર તહોમત લગાડે કે જેને શરાબનો તસવ્વુર નથી કર્યો કોઈ દિવસ પીવાનો, એના ઉપર તહોમત લગાડે. તો અહીંયા મતલબ શું થયો કે જે કોઈ ઇન્સાન પોતાના ઇમામ ઉપર અથવા બુઝુર્ગ વ્યક્તિ ઉપર કઈ તહોમત લગાડે, તું મેં કરે, ખોટી દેવા કરે, શું થાય છે? પોતાની જિંદગીથી તો હાથ ધોવે છે, જિલ્લતનો સામનો કરે છે, હિકમત અને સમજણ જે હોય છે એ પણ ચાલી જાય છે. અને એમાંય તે ઇમામની સામે આવી દેવા કરવી એટલે કે મોતને લલકારવી અને જહન્નમને લલકારવા બરાબર છે. માટે કોશિશ કરીએ હંમેશા આપણે આપણા બુઝુર્ગોનો એહતરામ કરીએ. ભલે એ બુઝુર્ગ જે છે મોટી અવસ્થાએ પહોંચી ગયા હોય તો ઘણી વખત એના ડિસિઝન બરાબર ના હોય, તેમ છતાં એનો રિસ્પેક્ટ કરીએ. હતા કે હદીસમાં છે, આપણે ગુજરાતીમાં પણ એક બહુ સરસ મજાનો હોઠો છે કે બુઝુર્ગ લોકો જે છે, ડોસા લોકો જે છે એ ઘરનું છાપરું કહેવાય, ઘરની છત કહેવાય. અગર જો ઘરમાં કોઈ બુઝુર્ગ ના હોય તો સમજો કે ત્યાં કોઈ છાપરું નથી. તડકો, વરસાદ અને ઠંડી બધું ઘરમાં ડિરેક્ટ આવતું હોય. કેવી રીતે? અગર જો એક ઘરમાં બુઝુર્ગ હોય તો એની હેસિયત એક નબી જેવી છે. એ પોતાના બચ્ચાઓને શિખામણ દેશે, કંઈક પ્રોબ્લેમ હશે તો એનાથી રોકશે. તો આ બુઝુર્ગની હેસિયત એક ઘરમાં નબીની જેવી હેસિયત છે. માટે એનો એહતરામ કરીએ. હતા કે એક હદીસમાં છે કે અગર 100 જવાનની એક જ શું કે ડિસિઝન હોય, 100 જવાનોનો એક જ ડિસિઝન હોય અને એની સામે એક બુઝુર્ગનો ડિસિઝન હોય તો અઈમાને મુસ્લિમ ફરમાવે છે કે એ મને બુઝુર્ગનો ડિસિઝન વધારે પસંદ છે. શું કામ? કારણ કે વધારે જિંદગી કરેલી છે, એક્સપિરિયન્સ છે એના સામે. હવે એક વખત 100 જવાન લોકો કંઈક વસ્તુ કહેતા હોય અને એ જ વસ્તુ એક ડોસા બાપા કહેતા હોય તો કોની વાતમાં ભાર? 100 જવાનની વાતમાં ભાર કે એ માણસની
વાત બે એક જ છે, છતાં પણ ઇમામ કહે છે કે હું એક બુઝુર્ગની વાત ઉપર વધારે એતમાદ કરીશ કે ઓલા 100 જવાનો કરતા. શું કામ? કારણ કે એ લોકો પાસે સમજ છે, એક્સપિરિયન્સ છે, અને આ જમાનાએ એને હિકમત આપેલી છે. જ્યારે જવાનો પોસિબલ વાત સાચી હોય, પરંતુ એ વાતની શક્યતા પણ છે કે એ જવાનીના જોશમાં એ ડિસિઝન લીધો હોય. માટે કોશિશ કરીએ કે આપણે આપણા બુઝુર્ગોનો હંમેશા એહતરામ કરતા રહીએ કે જેથી ખુદાવંદી આલમ આપણને એની હિકમત અતા કરે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ત્રીજી અને ચોથી વસ્તુ જલ્દી બયાન કરી નાખીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે વલા તસ્તઝિલ મિન દૂનિક, અગર જો તને હિકમત જોવે છે તો કોઈને જે છે જલીલ ના સમજ સિવાય પોતાને. અગર જલીલ અને હકીર અને નીચો સમજવું હોય તો પોતાની જાતને નીચો સમજ, બીજા કોઈને નીચો ના સમજ. અગર જો તું બીજા લોકોને નીચો સમજીશ તો હિકમત ચાલી જશે. અગર જો તું પોતાની જાતને નીચો સમજીશ તો તું ઊંચો ઉઠવા માટે મહેનત કરીશ અને તું ક્યાંય આગળ વધી જઈશ. આપણે હમણાં જ વાક્ય લીધું હતું ને હઝરત દાઉદ અલૈહિસ્સલામ. ઈ જાલો કેમ સમજતો હતો કે આ જવાની અમારી સામે શું કરી શકવાનું, પરંતુ જે વસ્તુ એને ફેબલેસ સમજી ઈ જ વસ્તુ એને મોતનું કારણ બન્યું. તો એવું ના બને કે આપણે કોઈને નીચા સમજીએ અને અલ્લાહની બારગાહમાં એનો દરજ્જો હોય અને ખુદાવંદી આલમ આપણને એની હિકમતથી મહેરૂમ કરી નાખે. ઘણી વખત એવું બને છે કે નાના બચ્ચા હોય આપણે એને હકીર સમજતા હોય, પરંતુ નાના બચ્ચાઓમાં પણ ઘણી એવી સમજ હોય કે જે આપણામાં નથી હોતી. માટે નાના બચ્ચાઓને પણ નીચા નથી સમજવાના, આપણે પોતાની જાતને નીચા સમજીએ. ચોથા ઇમામની એક હદીસ મેં બયાન કરી ચૂક્યો છું કે તમે તમારાથી બુઝુર્ગ લોકોનો એહતરામ કરો એટલા માટે કે એના પાસે એક્સપિરિયન્સ વધારે છે. તમારાથી નાના લોકોનો એહતરામ કરો એટલા માટે કે એના ગુનાહ ઓછા છે. તમારા જેવડા લોકોનો એહતરામ કરો એટલા માટે કે તમને એના ગુનાહની ખબર નથી, બલકે તમને તમારા ગુનાહની ખબર છે. તો વિચાર કરીએ કે આપણે આગળ જો હિકમત જોવે છે તો કોઈને નીચા ના સમજીએ, બલકે પોતાની જાતને નીચા સમજીએ. એક મચ્છરની શું વહેલો, આપણે મચ્છરને નીચો સમજીએ, પરંતુ આ જ મચ્છર જે છે આપણી મોતનું કારણ બની શકે છે. ઘણી વખત કરડે થી ફોયતી આવે અથવા તો કંઈક નાકમાં ગળી જાય, આ તે પ્રોબ્લેમ કરી આવે, આપણને હલાક કરી શકે. નાનકડું એવું મચ્છરને પણ એનાથી પણ ધ્યાન રાખો, એને પણ નીચો ના સમજવા, ફેબલે ના સમજવા. આપણે એમ સમજીએ કે હાથી જે છે, હાથી એલિફન્ટ જે છે એ બહુ મોટું જાનવર છે, આપણે એનાથી ડરતા હોય, મચ્છરથી ના ડરતા હોય. પરંતુ મચ્છર જે છે અગર જો હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથીને થોડીક જ વારમાં કતલ કરી શકે છે. વિચાર કરીએ કે એક નાનકડું એવું મચ્છર એટલા મોટા હાથીને પછાડી શકે? શક્ય છે. કાનમાં ગળી જાય એટલે હાથી બસ કાંઈ ના કરી શકે. માટે દુનિયામાં આગળ જો હિકમત જોવે છે અલ્લાહની બારગાહથી તો કોઈને નીચા ના સમજીએ. પછી મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે તરકુલ કલામ ફી મા લા તઅલમ, કે તું ઈ વસ્તુ બોલવાની મૂકી દે જે વસ્તુ તને ખબર નથી. આપણી ખોજા કોમ્યુનિટીમાં એક આ વસ્તુ બહુ છે કે અગર જો પારિસમાં એક સોય પણ પડે તો મોરુંડાવાના દરેક ગામડામાં એનો અવાજ થાય. મોરુંડાવા શું, મડાગાસ્કરના દરેક ગામમાં એનો અવાજ થાય. અને મડાગાસ્કરમાં જરાક એવી સોય પડે તો લારેનીઓ, પારિસ ને જગ્યાએ જ્યાં પણ આપણા ભાઈઓ છે ત્યાં બધી જગ્યાએ થોડીક જ વારમાં વાત ફેલાઈ જાય. એનું કારણ શું છે? આપણે જાણતા નથી, સાંભળેલી વાત ઉપર યકીન અને ફેલાવા ફેલે. માટે કોશિશ કરીએ અગર જો આપણને હિકમત અને સમજણ ખપે છે તો જે વસ્તુની આપણને સાપુરસા યકીન નથી, ખબર નથી, એના વિશે બોલ ના કરીએ. અથવા કે એક ઇમામથી પૂછવામાં આવ્યું હક અને બાતિલમાં કેટલો ફર્ક છે? કેટલો ફર્ક છે? 4 આંગળનો. શું છે? કાનથી સાંભળ્યો એ બાતિલ હોય છે, આંખથી જોયું એ સાચું હોય છે. તો 4 આંગળનો જ ફેર છે. માટે કોશિશ કરીએ કે એ બધી વસ્તુ બોલ ના કરી નાખીએ કે જે આપણે વધારે પડતી સાંભળેલી હોય.
અમારે એક મહુવાની વાત કરતો જાઉં. હવે એક ભાઈ જે છે એનો છોકરો ઈરાનમાં ભણતો હતો અને એ ભાઈ અવારનવાર ઈરાન જવાનો શોખ, અવારનવાર ઈરાન જતા. વર્ષમાં 3-4 વખત એ ઈરાનની ઝિયારત માટે જાય કે જેથી છોકરાનો પણ જોઈ શકે અને ઝિયારત પણ. હવે એ ભાઈ એક વખત ઈરાન ગયા અને અહીંયા મહુવામાં એક ભાઈએ જે છે વાત ઉડાવી દીધી કે એ ભાઈએ જે છે ઈરાની છોકરી સાથે શાદી કરી લીધી છે. હવે અહીંયા આખા મહુવામાં જે છે વાત ફેલાઈ ગઈ કે ફલાણા ભાઈએ જે છે ઈરાની છોકરી સાથે શાદી કરી લીધી. તો હવે જે ભાઈ વાત ફેલાવવા વાળા હતા એ એક બાઈથી મુલાકાત કરે છે, કંઈક મળે છે રસ્તામાં. હવે એ બાઈ ઓલા ભાઈને કે જેણે વાત ફેલાવી હતી એની મુલાકાત કરે છે અને કહે છે કે તને ખબર છે કે ઓલા ભાઈએ શાદી કરી લીધી ઈરાનમાં? તો કે ના હોય ને, વાત સાચી જ નથી હોતી. તો કે ના, કે કસમ ખાઓ મારી માના કસમ કે શાદી કરી લીધી. વિચાર કરીએ, ઓલો ભાઈ કહે છે કે હું વાત ફેલાવવા વાળો અને મેં કસમ નથી કાઢી અને ઓલી બાઈ પાસે કેટલાય વાયરની વાત આવી ગઈ છે અને એ કસમ ખાવા પર તૈયાર થઈ ગઈ છે. આપણી શું નબળાઈ છે. અગર જો આવી હાલત હોય તો હિકમત અલ્લાહની ત્યાં નથી આવતી. માટે કોશિશ કરીએ કે જે વસ્તુ ઉપર આપણને સાપૂરસા યકીન નથી, જે વસ્તુ એકદમ સાંભળેલી જ છે, એના ઉપર ભરોસો ના કરી નાખીએ અને બોલવાથી પરેશ કરીએ. હવે ફલાણા તનરીમાં આમ થયું, આપણે ન તો જોયું છે ન તો કઈ ખબર છે, જસ્ટ એક વાત આપણે કાન સુધી આવી છે, તો આપણે બોલ ના કરે રાખીએ કે ભાઈ ફલાણી જગ્યાએ આમ છે. હવે એ બોલવાથી શું નુકસાન થશે? ઇન્સાનની ફિતરત છે, જ્યારે બોલે છે ત્યારે મરચું મસાલો નાખીને બોલે છે, સરસ મજાનું મીઠું, નિમક, ખાંડ આ બધી વસ્તુ નાખીને બોલે છે. એટલે વાત હોય એક જરાક એવી અને લાંબી મોટી થઈને આવે. માટે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે તારકુલ કલામ, એવા બોલવાથી પરેશ કરો કે જે તમે અસલન જાણતા નથી. જે વસ્તુ જાણતા નથી, જે વસ્તુની ખબર નથી, એ વસ્તુ બોલવાથી તમે પરેશ કરો કે જેથી ખુદાવંદી આલમ તમને હિકમત અતા કરે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હિકમત આપણે જોઈએ, આપણને જાહેરમાં લાગે કે ભાઈ આ તો એક જાતની ઓલી કહેવાય, મક્કાથી પોતાના બાલ બચ્ચાઓને લઈને જાઓ, મદીનાથી બાલ બચ્ચાઓને લઈને જાઓ એક હુકુમત માટે. અગર જો હુકુમતનો ઈરાદો છે તો પછી ના લઈને જાય, પરંતુ ઇમામની હિકમત આપણે નથી સમજી શકતા. ઇમામે જે છે કુરબાની આપી, અલી અસગરની કુરબાની આપી, પરંતુ એ કઈ હિકમત હતી કે બની ઉમૈયાનો પડદો ફાશ કરીને રાખી દીધો, એની મુનાફિકતને જમાનાની સામે લાવીને રાખી દીધી. અને જ્યાં સુધી કયામત બાકી છે, જ્યાં સુધી ખુદાની ખુદાઈ બાકી છે, ત્યાં સુધી હુસૈનનું નામ લોકોના દિલોમાં ઇજ્જતની સાથે લેવામાં આવશે. તો આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સન 167 હિજરીમાં એવી હિકમત હતી કે જેનો એ જમાનામાં કોઈને તસવ્વુર પણ નહીં હતો, પરંતુ બહેતરીન હિકમત. એટલા માટે ઇમામ હાદી અલૈહિસ્સલામ સલામ કરે છે અહેલે બેત અલૈહિસ્સલામને, તો અસ્સલામુ અલૈકુમ યા મઆદના હિકમતિલ્લાહ, સલામ થાય તમારા ઉપર એ અલ્લાહની હિકમત રાખવા વાળા. લોકો એવું વિચાર્યું કે આપણે બધા જે છે ઇમામને કત્લ કરતા રહેશું ને આપણી હુકુમત બનતી રહેશે, પરંતુ ખુદાની હિકમત શું હતી કે જ્યારે છેલ્લા ઇમામ આવ્યા 12મા ઇમામ ગાયબ કરી નાખ્યા, ખબર ના પડવા દીધી કે ક્યાં છે ઇમામ, વિલાદત ક્યારે થવાની છે એ પણ ખબર ના પડવા દીધી. આ છે આપણો હકીમ પરવરદિગાર કે એના કાર્યો દરેક હેતુ વાળા હોય છે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પડદાએ ગૈબમાં છે અને એ કેવી રીતે હિકમતથી આપણી હિદાયત કરે છે એ આપણે પણ હજી નથી સમજી શકતા. તો આપણો ખુદા હિકમત વાળો, આપણા અહેલે બેત અલૈહિસ્સલામ હિકમત વાળા. તો હવે આપણે શું, આપણે જે છે જડબુદ્ધિ વાળા કરવા છું? નહીં, આપણે પણ કોશિશ કરીએ એ બધી વસ્તુ જે લોકમાને હકીમે બયાન કરી, એ વસ્તુ કે જે મૌલાએ કાયનાતે બયાન કરી, એ વસ્તુ આપણે આપણી જિંદગીમાં ઉતારવાની કોશિશ કરીએ કે જેથી ખુદાવંદી આલમ એની હિકમત આપણને પણ અતા કરે અને આપણને પણ દીન બાબતે સમજણ હાસિલ થાય. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બિહક મોહમ્મદ વ આલી મોહમ્મદ, અમારા ગુનાહની કબીરા સગીરાને માફ ફરમા. खुदाया हमने हिकमत इनायत फरमा, खुदाया हमारा दिलों में रहमत इनायत फरमा, खुदाया बिहक़ मोहम्मद व आलि मोहम्मद हमने हज ज़ियारत नसीब फरमा, खुदाया बिहक़ मोहम्मद व आलि मोहम्मद इमाम ज़माना अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा, अने अमोनिना अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल